ગુજરાતના શિક્ષણ વિભાગમાં વર્ષોથી ચાલતી પોલ પકડાય છે ત્યારે સરકારી શાળામાં ગેરહાજર રહીને સરકારી પગાર મેળવતા 151 જેટલા શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજ્યના 60 શિક્ષકો તો નીતિ નિયમોનો ભંગ કરી વિદેશમાં મહાલી રહ્યા છે। ગુજરાતની સરકારી શાળાઓમાં લાંબી રજાઓ પર ગયેલા અને વિદેશ સ્થાયી થઈ ચૂકેલા શિક્ષકોના વર્તમાન આંકડા હજુ પણ સરકારને ન મળતા આખરે 2 વર્ષ પહેલા કરાયેલી કાર્યવાહીના જૂના આંકડા જાહેર કર્યા છે। વર્ષ 2022માં શિક્ષણ વિભાગે 134 શિક્ષકોને ગેરહાજરીના કારણોસર બરતરફ કરાયાની યાદી જાહેર કરી છે। તે 2 વર્ષ પહેલાની છે। આ યાદીમાં સૌથી વધુ 18 શિક્ષક એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં બરતરફ થયા છે। રાજ્યના 33 જિલ્લા અને શહેરી વિસ્તારો પૈકી 16 કિસ્સા છોટાઉદેપુરના છે, 12 કિસ્સા સુરેન્દ્રનગર જિલ્લાના છે, 13 કિસ્સા દાહોદના છે। મહેસાણામાં પણ શિક્ષણ વિભાગે 11 શિક્ષકોને બરતરફ કર્યા। એવી જ રીતે કચ્છમાં 9, આણંદમાં 8, ગાંધીનગર, પાટણ અને પંચમહાલમાં 4 અને અમદાવાદમાં 2 કિસ્સા સામે આવ્યા છે। જ્યારે છેલ્લા 2 વર્ષમાં ગેરહાજર રહેવાના સૌથી વધુ 17 કેસ કચ્છ જિલ્લામાં નોંધાયા છે। શિક્ષણ વિભાગને એવી માહિતી મળી છે કે છેલ્લા 2 વર્ષમાં 2023-24 અને 24-25માં 3 મહિનાથી વધુ સમયથી ગેરહાજર રહેલા શિક્ષકોની સંખ્યા 151 થવા જાય છે, જેમાં 3 સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે તો 18 શિક્ષક માંદગીના કારણે ગેરહાજર છે। 3 મહિનાથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકોની સૌથી વધુ 17ની સંખ્યા કચ્છમાં છે, જ્યારે ગાંધીનગરમાં 15માંથી 13 શિક્ષકો તો વિદેશના પ્રવાસે છે।